સુરત શહેરમાં શાળાના બાળકો અને રાહદારી પર શ્વાનનો હુમલો યથાવત જોવા મળ્યો હતો, જ્યારે હુમલામાં ઘાયલ લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા પહોંચ્યા હતા. સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત હોવાનું જાણવા મળ્યું છે. શાળાએ જતા બાળકો રાહદારીઓ પર શ્વાનનો હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે, જ્યારે હુમલામાં ઘાયલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી જ રખડતા શ્વાનનો ભોગ બનેલા દર્દીઓની લાઈન જોવા મળી હતી. સિવિલ હોસ્પિટલમાં રોજના 100 થી વધુ દર્દીઓ સારવાર લેવા આવી રહ્યા છે. લિંબાયત, પાંડેસરા, ઉધના, ડિંડોલી, સચિન વિસ્તારમાં રખડતા શ્વાનનો લોકો ભોગ બની રહ્યા છે. ત્યારે મનપા રસીકરણ, ખસીકરણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરતી હોય છે, તેમ છતાં શહેરમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડોગ બાઇટમાં આપણે ત્યાં 100+ ઉપરથી આંકડો થઈ ગયો છે, અને એમાં નાના લઈને મોટા છોકરાઓથી લઈને બધા આવે છે, અને એમાં બધી કેટેગરીના આવે છે, અને કેટેગરી 2 અને કેટેગરી 3ના પણ પેશન્ટો આવે છે. ખાસ કરીને બચ્ચા અને ઉંમરલાયક લોકો છે એ લોકોને કેવી પ્રકારના આવે? બચ્ચામાં એવું છે કે બચ્ચા લોકો જે રમવા જાય છે તો બચ્ચાને પથ્થર મારો કરે છે ને એવું કરે છે, એટલે એમને બી ઘણીવાર મલ્ટિપલ બાઇટ્સ ને એવા આવે છે. અને ઉંમરલાયક હોય છે, ઉંમરલાયક જે ઘણીવાર સવારે મોર્નિંગ વોકમાં ને એવા જતા હોય છે તો એમને કૂતરાને પગ મૂકી દે છે ને એવું કરે છે, એમના લીધે એમને પણ આવે છે. ખાસ કરીને હમણાં 4-5 દિવસમાં જોવા કોઈ એવો પેશન્ટ આવ્યો છે ડોગ બાઇટમાં જેને સર્જરીની જરૂર પડી? અને અત્યારે હાલમાં 1-2 દિવસમાં કશે એવું કોઈ આંકડો નોંધાયો નથી. અને લોકોએ શું તકેદારી રાખવી જો ડોગ બાઇટ પછી? તકેદારીમાં જો કોઈ બાળક બહાર રમતું હોય તો એમના વાલીએ જોડે રહેવું જોઈએ, કે જેથી કોઈ પ્રાણી એવી રીતના કોઈ પણ હોય કે પથ્થર મારો કે એવી રીતના કોઈ એની જોડે પાસે જાય નહીં. અને જે ઉંમરલાયક છે એમને કેવું કે જો તમે મોર્નિંગ વોકમાં જાઓ તો એમની જોડે લાકડીને એવું હાથમાં લઈને ચાલો, અને અંધારું હોય ત્યાં થોડી લાઇટને એવું કરીને ચાલે, કે જેથી કરીને પગ મુકાય નહીં.